પરિણીત હોવા છતાં રજતના ડગલા ડગવા લાગ્યા હતા. લાજો ઝાંઝર ઝમકાવતી ખીરનો કટોરો લઈને રૂમમાં આવી. તેની હળવી મુસ્કાન અને નાજુક ચાલ જોઈને રજતનું દિલ ખુશીથી ઉછળી પડ્યું. તેણે ખીરની એક ચમચી લીધી અને વખાણ કરતા કહ્યું, વાહ લાજો, તારા હાથમાં તો જાદુ છે. લાજોએ અદાથી સ્મિત કરતા તેનો ચહેરો જોયો. તેની આંખોમાં એવી મીઠાશ હતી જે રજતના હૃદયને સ્પર્શી ગઈ. જેવી લાજો કટોરો લઈને પાછી જવા લાગી, રજતે અચાનક તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી લીધી. બંને પથારી પર પડ્યા અને જાણે સમય થંભી ગયો. રૂમની નરમાશ, લાજોની આંખોમાં છુપાયેલો સ્નેહ અને રજતના ધબકારા, બધું મળીને એક અલૌકિક અહેસાસ કરાવી રહ્યા હતા. તેમના શ્વાસ એકબીજામાં ભળવા લાગ્યા, દિલના ધબકારા તેજ થઈ ગયા અને થોડી ક્ષણો માટે દુનિયાની કોઈ મર્યાદા ન રહી. રજતે ધીરેથી કહ્યું, તારી આંખોમાં જે મીઠાશ છે, એ જ હવે મારા દરેક દિવસની ખુશી છે. લાજોએ માથું નમાવ્યું અને હસતા હસતા તેનો હાથ પકડી લીધો. બંને એક અણકહ્યા પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયા. બીજી તરફ શોભા પોતાની દરેક જવાબદારી પૂરા મનથી નિભાવી રહી હતી. પણ હવે રજતનું વર્તન તેને ખટકવા લાગ્યું હતું. જે માણસ રોજ ફોન પર વાતો કરતો હતો, હવે ક્યારેક જ તેનો ફોન આવતો અને તે પણ ઉતાવળમાં. શોભાને આ બધું ગમતું નહોતું. એક દિવસ તેણે બાળકોને પિયર મોકલ્યા અને સાસુને કહ્યું, હું રજત પાસે ગામડે જવા માંગુ છું. સાસુએ તેને ચેતવી, તને ખબર છે ને એ નારાજ થઈ જશે? શું કામ તેને હેરાન કરે છે? એ તો ગામની પોસ્ટ ઓફિસમાં કામ કરવા ગયો છે, તારે તેની પાછળ જવાની શું જરૂર છે? શોભાએ મક્કમ અવાજે કહ્યું, ના, હું જઈશ. સાસુએ હળવું સ્મિત કરતા કહ્યું, ઠીક છે, હું પણ તારી સાથે આવું છું. જ્યારે તેઓ ગામ પહોંચ્યા ત્યારે સાંજનો આછો અંધકાર ઉતરી આવ્યો હતો. મુખ્ય દરવાજો ખુલ્લો હતો. શોભા જેવી અંદર પહોંચી, રૂમનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. પથારી પર લાજો અને રજત એકબીજાને વળગીને પડ્યા હતા. શોભા ગુસ્સા અને આઘાતથી ચીસ પાડી ઉઠી, આ બધું શું થઈ રહ્યું છે? રજત પહેલાં તો તેને જોઈને ગભરાઈ ગયો, પણ પછી તેણે લાજોનો હાથ પકડીને ધીમેથી તેની પાસે જઈને કહ્યું, શોભા, હું લાજોને બહુ પ્રેમ કરું છું અને લાજો પણ મને ખૂબ પ્રેમ કરે છે. શોભા ચોંકી ગઈ અને કહેવા લાગી, કોણ છે એ તને પ્રેમ કરવાવાળી? આ સાંભળતા જ રજતે ઝટ દઈને શોભાના સેંથામાંથી એક ચપટી સિંદૂર કાઢી સીધું લાજોના સેંથામાં ભરી દીધું અને કહ્યું, હવે હું લાજો વગર રહી શકું તેમ નથી. હું તેને ચાહવા લાગ્યો છું. હું તારો પતિ છું, પણ સાચું કહું તો મેં ક્યારેય તને પ્રેમ નથી કર્યો. પ્રેમ શું હોય છે એ મને લાજોના કારણે સમજાયું. તેને જોતા જ મારા દિલમાં જે અજવાળું થયું એ જ પ્રેમ છે. હવે હું લાજોને મારી પત્ની બનાવું છું. લાજોની આંખો પહોળી થઈ ગઈ, તેના હોઠ થંભી ગયા. તે કંઈ બોલી શકી નહીં. રજતનું આ અચાનક નિવેદન અને તેની નિકટતાએ ત્યાંની ક્ષણોને રોમાંચ અને લાગણીઓથી ભરી દીધી. શોભા પોતાને સંભાળી શકી નહીં. તેની આંખોમાં આંસુ હતા અને દિલમાં ગભરાટ. પણ રજત અને લાજો વચ્ચેની આ પળ જોઈને દરેક સમજી ગયું કે હવે બધું બદલાઈ ચૂક્યું છે. શોભાની આંખોમાં પીડાના આંસુ છલકાઈ આવ્યા. તે રડતા રડતા બોલી, જો તમે મને પ્રેમ નહોતા કરતા, તો પછી બે બાળકો કેવી રીતે થયા? શું એ પ્રેમ નહોતો? તેના અવાજમાં કડવાશ અને દુઃખ બંને હતા. દરેક શબ્દમાં વર્ષોની તકલીફ અને આશાનો મિશ્ર અહેસાસ હતો. રજતને લાગ્યું કે કદાચ તેણે પોતાની ભૂલોની કિંમત હવે સમજી છે. પણ શોભાની પીડા એટલી ઊંડી હતી કે તેણે બસ ચૂપ રહીને બધું સહન કરવું પડ્યું. તેની સાસુએ પાછળથી આવીને શોભાને કહ્યું, મેં તો પહેલાં જ ના પાડી હતી કે આપણે ત્યાં નથી જવું. રજતને જ બોલાવી લેત. હવે અચાનક આવી ગઈ તો આ બધું થઈ ગયું. ચાલ, ઘરે પાછી ચાલ. તે શોભાને ખેંચીને પાછી લઈ આવી. શોભા આઘાતમાં હતી. ઘરે પહોંચીને સાસુએ ગંભીર અવાજે કહ્યું, તું તારું ઘર સંભાળ વહુ. આ રીતે જીવવાનું છોડી દે. તારો પતિ હવે માત્ર તને પ્રેમ નહીં કરે. તે કોઈ બીજાને ચાહવા લાગ્યો છે અને એ જ સત્ય છે. એ તો પહેલાં પણ બહાર જ રહેતો હતો. તને તો એકલા રહેવાની આદત જ છે. ઘર સંભાળ, બાળકો સંભાળ, મારી સેવા કર. ક્યારેક બે ટંકના રોટલા માટે શોક્યને પણ સહન કરવી પડે છે. કદાચ તારા નસીબમાં આ જ લખ્યું હશે. શોભા ગુસ્સાથી ચીસ પાડી ઉઠી, બસ કરો માજી. પોતાના દીકરાને સમજાવવાને બદલે તમે મને સમજાવી રહ્યા છો? મારે હવે આ સંબંધ પણ નથી જોઈતો અને આ જવાબદારીઓ પણ નહીં.
આટલું કહી તે ગુસ્સામાં પોતાના રૂમમાં ગઈ, પોતાનો અને બાળકોનો સામાન પેક કર્યો અને ઘરની બહાર નીકળી ગઈ. સાસુ તેને જતી જોઈ રહી. હવે સાસુનું ઘર સાવ ખાલી થઈ ગયું હતું. ધીરે ધીરે તેમનું શરીર નબળું પડવા લાગ્યું. ઘરના કામ પણ તેઓ કરી શકતા નહોતા. તેમણે રજતને બધી વાત કરી, તો રજત બોલ્યો, માં, હું નોકરાણી રખાવી દઈશ, પણ એનાથી વધારે હું કંઈ કરી શકું તેમ નથી. અત્યારે તે પોતાની લાજોના પ્રેમમાં ખોવાયેલો હતો, તો માં વિશે શું વિચારે? બીજી તરફ શોભાએ પિયર જઈને પતિ વિરુદ્ધ છૂટાછેડાનો કેસ કર્યો. મામલો શાંતિપૂર્વક પત્યો અને બંનેની પરસ્પર સંમતિથી છૂટાછેડા થઈ ગયા. રજતને મજબૂરીમાં શોભાને મોટી રકમ ભરણપોષણ તરીકે આપવી પડી. સાથે જ બાળકોનો ખર્ચ પણ તેની જવાબદારી બની ગયો. શોભા હવે પોતાની અને બાળકોની જવાબદારી જાતે સંભાળતી હતી, કોઈના દબાણમાં નહીં. બસ પોતાના અને બાળકોના ભવિષ્યની ચિંતામાં લાગેલી હતી. અહીં રજતની માં હવે એકલા ઘરે કામ કરતા કરતા રડતી રહેતી અને વિચારતી કે તેના દીકરા રજતના કારણે આટલી સારી વહુ ઘર છોડીને જતી રહી અને તેને આ દુઃખના દિવસો જોવા પડ્યા. એકવાર તે અચાનક બીમાર પડી ગઈ, પણ તેની સંભાળ રાખનાર કોઈ નહોતું. ન પાણીનો ગ્લાસ આપનાર, ન કોઈનો સહારો. એ રાત્રે એકલતા અને નબળાઈમાં તેના પ્રાણ ધીરે ધીરે પંખીરું થઈ ગયા. રજત જ્યારે ત્યાં આવ્યો ત્યારે આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગયો. આંખો સામે પોતાની માનને આવી રીતે વિદાય લેતા જોઈ તેણે અનુભવ્યું કે તેની બેદરકારી અને પોતાની ઈચ્છાઓ પાછળ ભાગવાને કારણે તેણે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી હતી. ખેર, રજત 13માની વિધિ પતાવી પાછો ગામડે પહોંચ્યો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. તે જેવો અંદર આવ્યો કે તે જોઈને સ્તબ્ધ થઈ ગયો કે લાજો સાથે પથારી પર કોઈ બીજો મર્દ હતો. લાજો તેને જોઈને ગભરાઈ ગઈ અને કહેવા લાગી, અરે, તું અચાનક કેમ આવી ગયો? તે જણાવ્યું પણ નહીં. રજત ગુસ્સાથી પાગલ થઈ ગયો. તે ગર્જના કરતા બોલ્યો, મેં તને આટલો પ્રેમ કર્યો, તારા માટે મારી પત્ની અને બાળકોની પરવા ન કરી, માં વિશે ન વિચાર્યું અને તું અહીં. રજતનું દિલ તૂટી ગયું હતું. તેના અંદરના દર્દ અને પસ્તાવાએ તેને હચમચાવી દીધો. તેને અચાનક સમજાયું કે તે હંમેશા શોભાના સાચા પ્રેમને ઓળખી ન શક્યો. એ જ શોભા જેણે તેની દરેક નબળાઈ સમજી હતી અને સાથ આપ્યો હતો, જેને તેણે ક્યારેય મહત્વ નહોતું આપ્યું. લાજો ચૂપચાપ ઊભી હતી. તેની અદાઓ અને નખરાનને રજતે પ્રેમ સમજ્યો હતો, પણ હવે સમજાયું કે એ તો માત્ર દેખાવો અને છળ હતું. રજતે ગુસ્સા અને નિરાશામાં તેને ઘરની બહાર કાઢી મૂકી. તે નોકરી છોડીને પોતાના ઘરે પાછો આવ્યો. ખાલી દિવાલો, શોભાની યાદો, બાળકોના ચહેરા, માનું અંતિમ દ્રશ્ય, આ બધું તેના મન પર દિવસ રાત છવાયેલું રહેતું. એકલતા અને પસ્તાવામાં તે ડિપ્રેશનનો શિકાર બની ગયો. તેને અહેસાસ થયો કે જે ચરિત્રહીન લાજોના ખેલને તેણે પ્રેમ સમજ્યો હતો, એ જ તેની અસલી જિંદગીના સાચા પ્રેમને ખાઈ ગયો. હવે તે પોતાના જ આંસુમાં ડૂબેલો, પોતાની ભૂલ અને ખોવાયેલી ખુશીઓ વિશે વિચારતા માત્ર શોભાના પ્રેમની ઊંડાઈને અનુભવી રહ્યો હતો. રજત પોતાના પસ્તાવા અને અપરાધભાવના બોજ હેઠળ ધ્રુજતો શોભાના ઘરે પહોંચ્યો. તેણે વિચાર્યું હતું કે તે માફી માંગીને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરશે અને કદાચ કંઈક સુધારી શકશે. પણ જેવો તેણે ઘરનો દરવાજો ખોલ્યો, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરમાં મંડપ સજાયેલો હતો. ફૂલોની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હતી. રંગબેરંગી લાઇટો અને શણગાર વચ્ચે સંગીત વાગી રહ્યું હતું. કોઈના લગ્નની તૈયારી ચાલી રહી હતી. ગભરાતા તેણે ડેકોરેશનવાળાને પૂછ્યું, આ કોના લગ્ન છે? ડેકોરેશનવાળાએ સ્મિત કરતા કહ્યું, શોભાજીના લગ્ન છે સાહેબ. આજે ફરીથી તેઓ પોતાની જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. રજત માટે જાણે સમય થંભી ગયો. તેની સામે સત્યનો પથ્થર આવી પડ્યો. આજે જે શોભાને તેણે પોતાની બેવફાઈ અને અહંકારથી ગુમાવી દીધી હતી, એ જ હવે કોઈ બીજાના જીવનમાં ખુશીઓની નવી શરૂઆત કરી રહી હતી. દિલનો દરેક ધબકારો જાણે રોકાઈ ગયો. તે જાણી ગયો કે તેણે પોતાના હાથે હંમેશ માટે પોતાના સાચા પ્રેમને ગુમાવી દીધો હતો. તેની પાછળ માત્ર ખાલીપો, પસ્તાવો અને તૂટેલું જીવન રહી ગયું હતું. મિત્રો, જો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો. આભાર.